બાંધી આવી રીતે તમને જરા બતાવું અને પછી કેવી રીતે વાગે છે એના ઉપર પાણી પણ છાંટવું પડે છે વારંવાર. વિદેશમાં પણ હું 4-5 કન્ટ્રીઓમાં જઈ આવ્યો છું. ઇન્ડોનેશિયા, દુબઈ, જર્મની, બ્રાઝીલ. બલિકાર મુજા એ મુજા ભટડા રે મહેમાન ભલે આવ્યા રે મુજા પરદેશી મહેમાન ભલે આવ્યા રે. યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ગોળી લાગી હતી કારણ કે મને નામથી પણ ઓળખે છે પ્રધાનમંત્રી. ભલા ભલા કચ્છમલક જા મારું મુકે વધુ લગે ધવલા ભલા. અને A.R. રહેમાનનો અમે રેકોર્ડિંગ કરી આવ્યા છીએ. તમે A.R. રહેમાન સાથે કામ કરેલું છે? જી. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, મુંજો કચ્છડો બારે માસ. હાલ આપણે કચ્છની ભૂમિમાં છીએ ને બન્ની પ્રદેશ છે, બન્નીના વિસ્તારમાં છીએ. અહીંનું ઘાસ જે છે ખૂબ વખણાય છે, દેશ વિદેશ સુધી વખણાયું છે અને અહીંની સંસ્કૃતિ પણ એટલી જ જે છે તે વખણાતી હોય છે. ત્યારે હાલ આપણે જે છે ભીરંડિયારા ગામમાં છીએ અને દાનાભાઈ ભારમલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. દાનાભાઈ જે છે લોકસંગીતના વાદ્યો છે વગાડે છે. કચ્છની જે લોક સંસ્કૃતિ છે, લોકસંગીત છે, તેમને આજે પણ ટકાવી રાખી છે. દેશ વિદેશ સુધી જે છે તેઓ ફરેલા છે અને કચ્છમાં આવો તો કચ્છ કદાચ આજે વિકાસની ફાળ ભરી રહ્યું છે, પરંતુ અહીંના લોકો છે હજી પણ એ સંસ્કૃતિ ટકાવીને બેઠા છે અને એટલા માટે જ આજે કચ્છ જે છે આટલું ઊંચેરું છે, આટલું અનેરું છે અને કંઈક અલગ છે. તો આવો એ સંસ્કૃતિ પર થોડી નજર નાખીએ, કારણ કે કોઈ પણ પ્રદેશની ઓળખ તેની સંસ્કૃતિથી થતી હોય છે અને આ સંસ્કૃતિ જે છે માણસને ધબકાર આપતી હોય છે. તો આવો દાનાભાઈ ભારમલ સાથે વાત કરીએ, એમના સંઘર્ષ વિશે વાત કરીએ અને તેઓ જે લોકસંગીતનું જે વાદ્ય વગાડે છે તેના વિશે જાણીએ અને તે સાંભળીએ વાત ગુજરાતી પર. સૌપ્રથમ તો દાનાભાઈ, તમે કયું સંગીત વગાડો છો ને પેલા તમારો પરિચય થોડો આપો. મારું નામ દાના ભારમલ છે. હું કચ્છનો જૂનો લોકવાદ્ય ઘડો ગમેલો વગાડું છું અને આ અમારી પરંપરાગત સંસ્કૃતિમાં આવેલું વાદ્ય છે. જે અમારા બાપ દાદો થી જે આરાધી ભજન ગાતા હોય ને એમાં આ વાદ્ય વગાડવામાં આવે છે અને મેં મારા વડીલોથી સાંભળી અને હું શીખ્યો છું અને મેં મારી રીતે અલગ કરવાની કોશિશ કરી છે, કારણ કે વગાડવું અને ગાવું. હું ઘડો ગમેલો વગાડું છું અને સાથે કચ્છી લોકગીત, સૂફી કાફી, ગુજરાતી લોકગીત એ બધા ઘડો વગાડી સાથે ગાઉં છું. બધું સાથે ગાવું પડે. હા. તો ઘડો ગમેલો વગાડે છે. સૌપ્રથમ તો પરિચય આપો, ઘડો ગમેલો કા આપણે જોઈ શકીએ છીએ ઘડો છે અને આ જે છે તગારું પણ અહીં કદાચ ગમેલો કહેતા. આનો પરિચય આપો વાદ્યનો. આ ગમેલો છે અને આ માટીનો ઘડો છે. નોર્મલ આપણે જે ઘરમાં વપરાતા વાસણો એમાંથી બનાવેલા વાદ્યો છે, કારણ કે આ લોકો જ્યારે માટીકામ કરતા હોય ત્યારે આ તગારો અને આ પાણી માટે ઘડો લઈ જાય ત્યાં એ લોકોની થાક ઉતારવા માટે પોતાના માઇન્ડ ઉપર જે બનાવેલો ઇન્સ્ટ્રુમેન્ટ એ પોતે વગાડે અને કદાચ આ સંસ્કૃતિ આવી હશે. પહેલેથી જ આ સંસ્કૃતિ અમારામાં આવેલી, કારણ કે હમણાં આ લોખંડનો વાગે છે. પહેલા જે જૂનામાં જૂના જે વાદ્યો હતા એમાં એ પિત્તળનો વગાડતા હતા સાથે. તો કઈ રીતે જે છે આ વગાડવામાં આવે છે પેલા તો એ જોવું છે. હા, આને પહેલા આ બકરાનો ચમડો છે અને ભીંજાવી અને પછી એના ઉપર બાંધી આવી રીતે તમને જરા બતાવું અને પછી કેવી રીતે વાગે છે એના ઉપર પાણી પણ છાંટવું પડે છે વારંવાર, તો એનાથી જે એનો સાઉન્ડ છે એ ક્લિયર રીતે આવે. તો આ રીતે બાંધવામાં આવે. આવી રીતે રાખી અત્યારે કેટલા લોકો દાનાભાઈ વગાડતા હશે અથવા આ કલાને જાણતા? આ ઘડો ગમેલો જ્યારે હું વગાડતો હતો ત્યારે અમારી સમાજમાં 2 થી 3 કલાકારો હશે જે આ ઘડો ગમેલો વગાડતા હતા. અત્યારે 12 થી 10-12 ની આજુબાજુ કલાકારો વગાડે છે.
કઈ કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું પડે દાનાભાઈ? એમાં આ જે દોરી છે ને એના ઉપર પાણી છાંટવું જરૂરી છે, કારણ શું કે કારણ છે? એનો કારણ છે એક તો એક આ ઢીલો ન થઈ જાય, બીજો જે એનો સાઉન્ડ છે એ ક્લિયર આવે. તો પાણી સતત છાંટતા રહેવું. હા, પાણી છાંટવું જ પડે. અને આ માથે ગમેલું એટલે કે તગારું. હા, આ ગમેલું આવી ગયું. જેવી રીતે બધા સંગીતોમાં નર ને માદાનો જે ઉપયોગ છે ને હા, એ આમાં પણ છે. આ માદા, આ નર. ઓકે, વાહ. આપણા સંસ્કારમાં બી બે એવું છે. હા હા, વાહ. તૈયાર. વાહ. તો ખૂબ સુંદર વાદ્ય છે, ઘડો ગમેલો કહેવાય છે. અને આ આપણી લોક સંસ્કૃતિ છે, આ લોક સંગીત છે. કદાચ આપણે થોડા આગળ ગયા છીએ, આપણે જે છે ટેકનોલોજીની દ્રષ્ટિએ આગળ ગયા છીએ, પરંતુ આ સંસ્કૃતિ છે તે હજી પણ ધબકતી રહે છે. આજે કચ્છમાં તમે આવો ને આ વાતાવરણમાં બેસો, આ ભૂંગા છે, ઉપર ભૂંગા છે, ને આ વાતાવરણ જે છે અનેરું છે, અને એમાં લોક સંગીત સાંભળો તો એ મજા આખી અલગ છે. અને એના માટે જ આપણે કહીએ છીએ કે વિદેશથી પણ લોકો અહીં કચ્છમાં આવે છે. એનું કારણ કદાચ આજે આ લોક સંસ્કૃતિ, લોક સંગીત અને અહીંના લોકોની જે સંસ્કૃતિ ધબકી રહી છે તે જ હશે. તો દાનાભાઈ, હવે જે છે તમારા મુખીથી એક ગીત અને આ જે છે સંપૂર્ણ તાલ સાથે સાંભળવું છે. ચોક્કસ. હું આરાધી ભજન પણ ગાઉં છું, કચ્છી લોકગીત ગાઉં છું, કચ્છી સૂફી કાફી ગાઉં છું, કલામ પણ ગાઉં છું. એટલે તમને થોડા દરેક વસ્તુ જે છે આવી જાય એવું કરો. ઓકે, સંભળાવીશ. અને આ જે ઘડો ગમેલો છે કચ્છના બીજા લોકવાદ્યો છે, જેમાં જોડિયો પાવો, મોરલી, મોરચંગ, રાવણ હથ્થો, એના સાથે પણ હું કરું છું. વાહ. અને A.R. રહેમાનનો અમે રેકોર્ડિંગ કરી આવ્યા છીએ. તમે A.R. રહેમાન સાથે કામ કરેલું છે? જી. વાહ. કેટલી મોટી વાત કહેવાય કે A.R. રહેમાન સાથે કામ કરેલા છે, અને આજે જે છે તેઓ કચ્છમાં પણ આજે છે સંસ્કૃતિ છે તે આગળ વધાવી રહ્યા છે. सरस्वती मासुर दीजिए, सरस्वती मासुर दीजिए ने गणपति दीजिए ज्ञान, माटे बजरंगी बल दीजिए, मेरे सतगुरु दीजिए शान. प्रथम तारा नाम रे गणेश, प्रथम तारा, अरे नाम रे गणेश, सारी दुनिया नमन करे. गवोरी रा बेटा गणेश, गवोरी रा पुत्र गणेश, यालम राजा मेहर करो, अरे यालम राजा मेहर करो. गौरीना पुतला गणेश, गौरीना बेटा गणेश, यालम राजा मेहर करो, अरे यालम राजा मेहर करो. मोटा तारा पेटल गणेश, मोटा तारा, अरे पेटल गणेश, सवा माणा लाडू धरे, ये सवा माणा लाडू धरे. ये गौरीरा बेटा गणेश, गौरीरा पुतला गणेश, यालम राजा मेहर करो, अरे यालम राजा मेहर करो. વાહ. આ ગણેશ વંદના
આ કદાચ તમે સાંભળો તો જે છે આજે આપણે અનેક પ્રકારના જે છે તે ટેન્શનમાં ફરતા હોઈએ છીએ, મોટિવેશનલ સ્પીકરોને સાંભળતા હોઈએ છીએ, પરંતુ આ ભૂમિમાં આવો, એક વખત અહીંયા આવીને બેસો અને આ સાંભળો. આજે આ સંસ્કૃતિ સાંભળીને તમને પણ થઈ જશે કે વાહ, આ આપણા ભૂમિની મીઠાશ છે ને આ ભૂમિનો ધબકાર છે. કદાચ જગતની દરેક શાંતિ જે છે તમને અહીં આવીને મળી જશે. આ ભૂંગા જે છે, ભૂંગાની નીચે આવો અને અહીં જે છે આ સંગીત સાંભળો તો એ દિવસ જે છે આખો અલગ થઈ જતો હોય છે. તો હવે જે છે તે શું ગાશો દાનાભાઈ? હવે તમને કચ્છનો અવકાશ, જે મહેમાનો કચ્છમાં આવે છે એમને કેવી રીતે એનો સ્વાગત કરીએ, એ સ્વાગત ગીત કચ્છનો તમને સંભળાવું. જે મુજા મિઠડા રે મહેમાન ભલે આવ્યા રે, મુજા પરદેસી મહેમાન ભલે આવ્યા રે, એ આવતા કેડી કર્યા ભલી કર રે, એ આવતા કેડી કર્યા ભલી કર. મુજા મિઠડા રે મહેમાન ભલે આવ્યા રે, મુજા પરદેસી મહેમાન ભલે આવ્યા રે, આવતા કેડી કર્યા ભલી કર રે, આવતા કેડી કર્યા ભલી કર. મુજા મિઠડા રે મહેમાન ભલે આવ્યા રે, મુજા પરદેસી મહેમાન ભલે આવ્યા રે. मुझे मेहमान कियो तारा ओरड़ा रे, ये मुझे मेहमान कियो तारा ओरड़ा रे, निके दीदा सु मेरी ये जामोल मुजा, ये मुजा मिठड़ा रे मेहमान भले आविया रे, मुजा परदेसी मेहमान भले आविया रे, औता केड़ी करिया भली कर. मुजा ये मुजा मिठड़ा रे मेहमान भले आविया रे, मुजा परदेसी मेहमान भले आविया रे. વાહ, મુજા મીઠડા મહેમાન ભલે આવ્યા રે. આ કચ્છનો આતિથ્ય સત્કાર છે, આ ભૂમિનો જે છે મહેમાન ગતિ છે, અને એટલા માટે જ લોકો જે છે આજે ખેંચાઈને આ ભૂમિની મહેમાન ગતિ કરતા હોય છે અને આ ભૂમિને નમન કરીને પાછા જતા હોય છે, કારણ કે અહીંનો આતિથ્ય સત્કાર અહીંના ઉમરાથી પણ ઊંચો છે અને અહીંની મહેમાન ગતિ છે એ જે છે ખૂબ ઉચેરી છે. હવે શું ગાશો ધનાભાઈ? હવે તમને હજી એક કચ્છી સંભળાવીશ, જે કચ્છના જે લોકો છે કેવી રીતે એ લોકોની ખાધા ખોરાક છે, કેવી રીતે સ્ટ્રોંગ રહે છે, જે રીતે કચ્છનો પરિચય એટલે મળશે. હા, એવો એક તમને લોકગીત સંભળાવું છું. કચ્છના કવિ આલ એનો લખેલું છે, એ સંભળાવીશું. કચ્છ મુલ્ક જા માડું મુકે વધુ લગે તા વલા વલા, હેડા કચ્છ મુલ્ક જા માડું મુકે વધુ લગે તા વલા વલા, વધુ લગે તા વલા વલા, વધુ લગે તા વલા વલા, ઈ ભલે કનાનું ભલા ભલા, એ વધુ લગે તા વલા વલા, ઈ ભલે કનાનું ભલા ભલા, હેડા કચ્છ મુલ્ક જા માડું મુકે વધુ લગે તા વલા વલા, હેડા કચ્છ મુલ્ક જા માડું મુકે વધુ લગે તા વલા. खीर खिचड़ी ने मखण ते मानी, खीर खिचड़ी ने मखण ते मानी, भोजन इनी जा भला भला, खीर खिचड़ी ने मखण ते मानी, भोजन इनी जा भला भला. त्योहार अची तड़ तारे गिने प्या चोखे गे में चला चला, त्योहार अची तड़ तारे गिने प्या चोखे गे में चला चला, हेड़ा कच्छ मुल्क जा माड़ू मुके वधू लगे ता वला वला, वधू लगे प्या वला वला. भला भला वधू लगे प्या वला वला, ही भले कनानू भला भला, एड़ा कच्छ मुल्क जा माड़ू मुख वधू लगे ता वला वला, एड़ा कच्छ मुल्क जा माड़ू मुख वधू लगे ता वला वला. प्रभु असानू परया रख जा भारत देश जी भला भला, प्रभु असानू परया रख जा भारत देश जी भला भला. हिंदू मुसलमान हिली मिली ने ईश्वर बजे कोई अला अला, हिंदू मुसलमान हिली मिली कोई ईश्वर बजे कोई अला अला, हेड़ा कच्छ मुल्क जा माड़ू मुके वधू लगे ता वला वला, वधू लगे ता वला वला, ई भले कनानू भला भला, वधू लगे ता वला वला, ई भले कनानू भला भला. कच्छ मुल्क जा माड़ू मुके वधू लगे
ધવલા વલા એડા કચ્છ મુલક જા માડું મુકે વધુ લગે ધવલા. વાહ 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 વાહ. તો આ કચ્છનો પરિચય છે. એ કચ્છનો પરિચય. હવે શું ગાશો? હવે એક લવ સ્ટોરી સોંગ જે જવાનીથી કરીને જે બુઢાપા સુધી એના જે સંસારમાં જે થયું છે એનું એક ગીત છે, કારણ મારું ફેવરિટ ગીત છે. વાહ વાહ વાહ, તમારું ફેવરિટ ગીત. હા. વાહ. હો 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 तो मुझे यारी पहाड़ी राग. वाह. तो मुझे यारिया हो मोहब्बत मिठा प्यारिया गडजी घूमण वारा तो मुझे यारिया जी मूर्ति मिलन वारा नहीं तो मुझे यारिया ये तो मुझे यारिया मुझे यारिया मोहब्बत मिठा मारू बड़ा जी गड्डी जी घूमण वारा ये मूर्ति मिलन वारा रे तो मुझे यारिया. सजोड़ी ता तो के सारिया औटो के सारिया औटो के सारिया ये तो के सारिया औटो के सारिया ये सजोड़ी ता तो के सारिया अखिड़न माया भयारिया जी कदे अचण वारा जी कदे अचण वारा रे पुता मुझे यारिया ई मूर्ति मिलन वारा रे तो मुझे यारिया. जी गली जनों में गली जनों में गली जनों में गली जन में गली जन में ये गुठे जी गली जनों में प्यारा पाता गुमदा होया ये हाथ दी हलन वारा ये तो मुझे यारिया ये मूर्ति मिलन वारा रे तो मुझे यारिया. नाले मिसराई जे मिसराई जे ए मिसराई जे मिसराई जे मिसराई जे नाले मिसराई जे दिल ता दीवानिया की प्यार करण वारा की प्यार करण वारा रे तो मुझे यारिया की मूर्ति मिलन वारा तो मुझे यारिया तो मुझे यारिया. વાહ. તો કેટલું કર્ણપ્રિય સંગીત છે, કેટલું કર્ણપ્રિય સૂર છે ને સૂર રેલાઈ રહ્યો છે ને એમાં ભીંજાવાનો આજે આપને જે છે અવસર મળ્યો છે. કદાચ આ સંસ્કૃતિ આજે ટકાવી રાખી છે દાનાભાઈ જેવા લોકોએ, એટલા માટે જ આપણે જે છે આ વસ્તુ સાંભળી શકીએ છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે બાળક પણ ઝૂમી ઉઠે છે. આ આપણા સંગીતની તાકાત છે. તમે જોઈ રહ્યા હતા કે બાળક પણ જે છે સાથે સાથે કદાચ આપણે કહેવાય છે કે લોહીના ગુણ હોય છે તે ઉતરી આવતા હોય છે અને આપણે જોયું કે આ બાળક પણ જે છે સાથે સાથે કેટલા જે છે તાનમાં જે છે તે સંગીતમાં જે છે પોતાનું જે નાચી રહ્યા હતા આપણે જોઈ શકતા હતા. તો હવે દાનાભાઈ શું ગાશો? હવે લાસ્ટમાં તમને પાકિસ્તાનના કવિ અબ્દુલ લતીફ શાહ બેટાની સૂફી એક રચના સંભળાવીશ. વાહ. એના સાથે આપણે પૂરું કરીશું.
સાવો સંગ બીજો મોયો વંજન બ્રાહ્મણ બીજી જીજલ માં મુજો જોગી રન સત્સંગ હે મુજી આજલ માં મુજો આદે રન સત્સંગ जोगी सीता को दिया निकरी सीता को न गया हूँ जी कन्ना जोगी सीता को दिया निकरी सीता को न गया हूँ जी कन्ना मुझी जी जल मुझो जोगी रन्ना सत्संग है मुझी आजल मुझो आदे रन्ना सत्संग चे नागा नोड़ियो हथ हनुमान नागा नोड़ियो हाथ हन में के वारो जन पावना मुझी जी जल माम जो जोगी रन्ना सत्संग है मुझी आजल माम जो आदे रन्ना सत्संग शाह उलती ही बुझा बिट जो गोट लती ही बुझा मुके रावल दीना रंग मुझी जी जल माम जो जोगी रन्ना सत्संग है मुझी आजल माम जो सत्संग है मुझी जी जल मामुद जोगी रन सत्संग સૌ પ્રથમ તો તમે આ ક્યારથી ઘડો ગમેલો વગાડો છો એના વિશે જાણવું છે. હું નાનપણથી આ ઘડો ગમેલો વગાડું છું કારણ કે હું ભણતો હતો ત્રીજી ચોપડીમાં ત્યારથી જ આ ઘડો ગમેલો વગાડું છું અને મને નાનપણથી શોખ હતો કારણ કે અમારે આરાધી ભજનમાં ઘડો ગમેલો પરંપરાગત વાગતો આવ્યો છે તો મને શોખ હતો શીખવાનો ત્યારથી જ નાનપણથી શીખ્યો છું. કોની પાસેથી શીખ્યું તમે આ? કારણ કે આ એક જોવું અને શીખવું અલગ વાત છે. તમે કોની પાસેથી આ શીખ્યું? એટલે હું જ્યારે શીખ્યો ત્યારે કારણ કે ટીવી કે એવું બધું નતું, જે ટેપની કેસેટ આવે ને એમાંથી હું શીખ્યો છું કારણ કે સાંભળીને શીખ્યો છું. આપોઆપ શીખી ગયા? આપોઆપ શીખ્યો છું. તમે અનેક પ્રકારના જે છે સંગીતના જે રાગ કહેવાય છે તે ગાતા હો છો, સૂફી અનેક પ્રકાર ગાતા હો છો એવા, તો ઈ કઈ રીતે શીખ્યા તમે? કારણ કે અમારી જે પરંપરાગત આ ઘડો ગમેલો વાગે છે અને હું એને અલગ રીતે કરવા માંગતો હતો, જેવી રીતે વગાડવું અને ગાવું. હું વગાડું છું અને સાથે ગાઉં છું. એમાં જે રાગ છે પાડી રાગ છે, પાડી રાગની જે કાફીઓ આવે છે એ ગાઉં છું, પછી આરાધી ભજન છે એ ગાઉં છું, પછી સૂફી કાફીઓ આવે છે અબ્દુલ લતીફ શાહ બેટાની એ ગાઉં છું. એવી રીતે અલગ અલગ રાગ, સારંગ રાગમાં જે છે એ ગાઉં છું, પાડી રાગ ગાઉં છું, માંજ ગાઉં છું, એવા રાગોમાં ગાઉં. શું કહેશો દાનાભાઈ, આજકાલ તો જે છે સંગીતનું જે પ્રકાર છે તે બદલાઈ રહ્યા છે, મોડર્ન સંગીત થઈ રહ્યું છે, પરંતુ લોક સંગીત સાથે તમે આજે ચાલી રહ્યા છો, તો એના વિશે શું કહેશો કે લોક સંગીતને ટકાવવું કેટલું જરૂરી છે ને એના માટે કેટલો સંઘર્ષ અત્યારે તમારે કરવો પડી રહ્યો છે? એના માટે તમે કેટલો સંઘર્ષ કર્યો છે? ઘણું બધું આ અમારા સંગીત માટે અમે સંઘર્ષ કર્યો છે, કારણ કે આ અસલ સંગીત આ છે. હમણાં જે ડ્રમ સેટો ને એવા બધા જે મોડર્ન વાદ્યો જે વાગે છે એના કરતાં આપણું જે અસલી સંગીત આ છે. એમાં ઘણા બધા વાદ્યો છે, જેમાં એક હું ઘડો ગમેલો વગાડું છું, પછી જોડિયો પાવો છે, મોરચંગ છે, આ બધા અસલી કચ્છના જે લોકવાદ્યો છે એને સાચવવા. ના, એ મારી સાથે વગાડે છે. મારી ટીમમાં ઘણા બધા 7 તો મારી ટીમમાં ઇન્સ્ટ્રુમેન્ટો છે, જેમાં જોડિયો પાવો છે, મોરચંગ છે, પછી રાવણ હતો છે, મોરલી છે,
એ બધા મારી સાથે એ લોકો વગાડે છે. દાનાભાઈ, અત્યારે જે સાંભળ્યું આ સંગીત છે, કચ્છનું સંગીત છે, કઈ રીતે અલગ પડે છે? કારણ કે સાંભળવામાં એટલું કર્ણપ્રિય લાગે છે, એ કઈ રીતે અલગ પડે છે અન્ય સંગીત કરતા, કચ્છનું સંગીત? એ પોતાના નિજાનંદમાં જયારે સંગીત વાગતો હોય ને તો એ આપણને અલગ જ લાગે, સમજ્યા? વાહ. કારણ કે થાક ઉતારવા માટે આપણે બીજો કાંઈ ન જોઈએ તો આ લોક સંગીત છે એ તમને લઈ રાત્રે બેસી જાવ એટલે તમારો ગમે એટલો થાક હોય એ ઉતરી જાય. એ સંગીતની તાકાત છે. વાહ 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 વાહ. શું કહેશો દાનાભાઈ, અત્યારે આપણે જોઈએ તો આટલા બધા કલાકારો છે, આટલા બધા વાદ્યો છે, એના વચ્ચે ટકી રહેવું કેટલું અઘરું છે આ સમયમાં? અને તમે તો સાવ અલગ પ્રકારનું વગાડો છો, અલગ પ્રકારનું વાદ્ય વગાડો છો, કેટલું ટકી રહેવું અઘરું છે? બહુ અઘરું છે. અમે અત્યાર સુધી જે જાણ્યું છે ને હવે છેલ્લા 5 વર્ષથી આ લોકસંગીતમાં સારો એવો માહોલ ઊભો થયો છે જે ઘણી બધી જગ્યાએ લોકો સાંભળવા માંગે છે. અને હું જ્યારે વગાડતો હતો 15-20 વર્ષ પહેલાની વાત છે, ત્યારે તો આવું બહુ જ ઓછું હતું. એને ટકાવવા માટે ઘણું બધું અમે સંઘર્ષ કર્યો છે. અને હવે છેલ્લા 10 વર્ષથી આ લોકસંગીત સારો એવો ચાલે છે અને હું આશા કરું છું કે આ લોકસંગીત આગળ વધે. દાનાભાઈ, શું કહેશું, આજના યુવાનોને કેટલો રસ છે? કારણ કે આપણે જોઈએ તો આપણો ભારત યુવાનો દેશ છે ને યુવા પેઢી ખાસ કરીને અત્યારે જે સંગીત સાંભળે છે તેને આ સંગીતમાં કેટલો રસ છે? તમે કારણ કે દરેક જગ્યાએ જતા હોવ છો તો એમને કેટલો રસ છે? યુવાનોમાં 10 વર્ષ પહેલાની વાત કરું છું, યુવાનો મેં 25% રસ હતો. હવે 50-75% રસ છે. કારણ કે એના પાછળ અમે ભોગ લીધો છે. અમે એ સાથે જે પરંપરાગત અમે રેહાણો હોય છે એ રેહાણો કરી છે. ગામડે ગામડે જઈને આ રેહાણો કરી છે. કારણ કે કલાવાસ્તુ સંસ્થા છે અમારી, એ કચ્છના 472 કલાકારો સાથે, લોકસંગીતના કલાકારો સાથે કામ કરે છે. તો અમે ગામો ગામ જઈને આવી રેહાણો કરીએ છીએ જેમાં જે ઉગતા કલાકારો એમાં રસ ધરે અને એ આપણો જે સંગીત છે એ આગળ વધે. દાનાભાઈ, ખૂબ સુંદર વાત કે તમે વગાડો છો અને લોકો સાંભળે પણ છે. આજ સુધી તમે કઈ કઈ જગ્યાએ કાર્યક્રમ કરેલા છે અને અંદાજિત કેટલા કાર્યક્રમ કરેલા છે? મેં ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે. કચ્છમાં જનરલી બધા તાલુકામાં કર્યા છે, જિલ્લામાં કર્યા છે, પછી ભારતમાં ઘણા બધા મોટા મોટા જે શહેરો છે, દિલ્હી, મુંબઈ, કલકત્તો, ગોવા, હૈદરાબાદ, પૂના, નાસિક, રાજસ્થાન, ભોપાલ, ઘણા બધા શહેરોમાં પ્રોગ્રામ, ચેન્નઈ, પછી વિદેશમાં પણ હું 4-5 કન્ટ્રીઓમાં જઈ આવ્યો છું. ઇન્ડોનેશિયા, દુબઈ, જર્મની, બ્રાઝિલ. કેવું લાગે કે કળાના સહારે તમે જે છે આજે આ આખા દેશની ને વિદેશની ભૂમિ પર પણ જઈ આવ્યા છો? કેવું એક કલાકાર તરીકે કેવું લાગે કે આ કળાના સહારે આજે તમે ત્યાં પહોંચ્યા છો? બહુ સારું લાગે. આપણે રાજી થઈએ કારણ કે આપણી કલા છે એટલે આપણે ત્યાં બોલાવે લોકો, નહીં તો આપણને કોણ બોલાવે? કચ્છની આપણે પાસે સંગીત છે એટલે આપણે આપણા દેશ મૂકીને બીજા દેશોમાં પણ આવા લોકસંગીતના કાર્યક્રમો કરી શકીએ છીએ. બહુ ખુશી થાય છે. તમે આ ઘડો ગમેલો જે છે તે સંસ્કૃતિને આગળ વધારી રહ્યા છો. હવે એનું ભવિષ્ય શું જોઈ રહ્યા છો તમે? ભવિષ્યમાં હું અમારી આ પ્રાથમિક શાળાઓ છે એમાં અમે અઠવાડિયામાં 2 દિવસ કલાકના કાર્યક્રમો ત્યાં આપીએ છીએ. જે નાના છોકરાઓ છે એમાં આપણું આ સંગીત આવે એટલા માટે 1 કલાકથી 1.5 કલાકના અમે કાર્યક્રમો ત્યાં કરીએ છીએ લોકોને, નાના છોકરાઓને શીખવાડવા માટે. દાનાભાઈ, તમે આટલું બધું સંગીત જે છે આટલી બધી ભૂમિ પર ગાઈ આવીએ છો, પછી અત્યારે જે છે આપણે જોઈએ તો ઘણા સંગીતકાર છે, AR રહેમાન એનું નામ છે, તમે પણ એમની સાથે જે છે કામ કરેલું છે. કઈ રીતે એ બધું થોડું જણાવો એના વિશે. AR રહેમાનનો એક ગુજરાતી ગીત હતો, મારા દિલમાં છે ગુજરાત, એવું એક ગીત હતું. એમાં અમે અહીંયાથી કચ્છના 7 કલાકારો ગયા હતા એના રેકોર્ડિંગ માટે. પછી મારા ઘરે પણ ઘણા બધા મોટી મોટી હસ્તીઓ આવી ગઈ છે, જેમાં રણવીરસિંહ છે, એ બધા અહીંયા આવી ગયા, અમારા ઘરે આવી ગયા છે. કારણ કે એક પહેલા મારું જૂનામાં જૂનું એક ગીત હતું જે એક પરદેશી સે અખ લગી જાણી સીને મેં સીધી ગોળી લગી, એવું એક ઝડપી લયમાં એક ગીત હતું. એ ગીત બહુ વાયરલ, બહુ વાયરલ થયો, પોપ્યુલર થયો. એના લીધે ઘણા બધા મોટી મોટી હસ્તીઓ આપણા ઘરે આવી ગઈ છે. તારક મહેતાના ઉલ્ટા ચશ્મા છે એ લોકો આપણા ઘરે આવ્યા હતા. પછી સાથ નિભાના સાથીઓ એ લોકો આવ્યા હતા. ગુજરાતી ચેનલોમાં પણ ઘણા બધા કલાકારો અહીંયા આપણા ઘરે આવ્યા હતા. ને
તો એ વાયરલ ગીત થોડું સાંભળવું છે, કારણ કે તમે કહ્યું આટલા બધા લોકો એનાથી ખેંચાઈને આવ્યા, તો અમારી પણ ઈચ્છા છે કે અમે પણ થોડું સાંભળીએ, તો અમને પણ થોડું સંભળાવો. ચોક્કસ સંભળાવી. એક પરદેસી મુતે અક બગી જણ સીને में सीधी गोली लगी जाणू ने की वजह मुझ सुञाणू नैणन में लगो एड़ो ने माण्हू माण्हू सपावयो मोती दाणो अल कहिड़े देश जो आहे पकी बस यान ॾिठे तो सयारी रखी हिक परदेसी मुते अक भगी जण सीने में सीधी गोली लगी. ખૂબ સુંદર. આ ગોલી ઘણા બધા આપણા યશસ્વી પ્રધાનમંત્રી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ગોલી લાગી હતી, કારણ કે મને નામથી પણ ઓળખે છે પ્રધાનમંત્રી મોદી સાહેબ. મોદી સાહેબ. ક્યાં મુલાકાત ક્યાં થઈ હતી તમારી એમની સાથે? અમારી 2003 2003-04 પ્રથમ વખત રણ ઉત્સવ થયો હતો, ત્યારે અમારી મુલાકાત થઈ હતી. અમારો પરફોર્મન્સ સાંભળી અને ત્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી મુખ્યમંત્રી હતા, તો એ અમને ડાયરેક્ટ રણ ઉપર રાત્રે લઈ ગયા, રાત્રે 11 વાગે, કે તમને હું શાંતિથી સાંભળવા માટે ત્યાં લઈ ગયા હતા અમને. તો આ છે દાનાભાઈ ભારમલ, અને આ કચ્છની ભૂમિ છે, અને આ કચ્છનું લોક સંગીત છે, અને આ લોકવાદ્યો છે, લોક સંગીતના વાદ્યો છે. તો આપણે જે છે સંગીત કદાચ એટલું જે છે આ સંગીતની મીઠાશ છે, કદાચ આપણે એમ થાય કે સાંભળ્યા જ રાખીએ. અને આજે દાનાભાઈ ભારમલ જે છે તે આ ભૂમિ જે છે આ ભૂમિની સાથે જોડાયેલા છે, અને તેઓ આજે વિદેશની ભૂમિ સુધી પહોંચ્યા છે. તેનું કારણ જે છે આ ઘડો ગમેલો રહ્યો છે, અને એમનું સંગીત રહ્યું છે. અને આજ આપણા ભૂમિની મીઠાશ છે, આજ આપણા સંસ્કૃતિની મીઠાશ છે. કદાચ સંસ્કૃતિ સાથે જોડાયેલો રહો તો સંસ્કૃતિ પણ તમને આપોઆપ ઉપર લઈને જતી હોય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર. ભલી કાર મુજા એ મુજા મિઠડા રે મહેમાન ભલે આવ્યા રે મુજા પરદેસી મહેમાન ભલે આવ્યા રે.